નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ સમસ્યાઓમાં ધરખમ વધારો થયો છે। દર્દીઓને હવે 200 થી 500 રૂપિયા ખર્ચ કરીને પાણીની વ્યવસ્થા જાતે જ કરવી પડી રહી છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા નજરે પડી રહ્યા છે। કેટલાક દર્દીઓ માસ્ક વિના નજરે પડ્યા હતા। એક તરફ સરકાર કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે સાવધાની રાખવા લોકોને જણાવી રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં જ આ સાવધાની ન વર્તવામાં આવતી હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। પીવા અને ધોવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, પાણી ખરીદવું પડે છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પીવાના પાણી પાછળ 700 થી 1000 રૂપિયા ખર્ચાતા હોવાના દર્દીઓ ફરિયાદ કરી રહ્યા છે। પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે પણ માંગ કરી રહ્યા છે। ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ દર્દીઓના માળખાકીય સુવિધા મળતી નથી, જેમાં ખાસ કરીને પીવાનું અને ધોવાના પાણીને લઈને દર્દીઓની હાલત કફોડી બની રહી છે। દર્દીઓ રોજ પીવાના પાણી માટે 200 થી 300 રૂપિયા ખર્ચી રહ્યા છે, છતાં પણ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પાણીની સુવિધા પૂરી નથી પાડી રહ્યા। બાથરૂમમાં પાણી ના આવતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી જ ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવા ભય લોકોને સતાવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના 9 તાલુકાની એકમાત્ર જિલ્લાની કોઈ સરકારી હોસ્પિટલ હોય તો તે છે ભરૂચ સિવિલ હોસ્પિટલ, પરંતુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીના કારણે હર હંમેશ સિવિલ હોસ્પિટલ વિવાદોમાં રહેતી હોય છે। છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું અને ધોવાનું પાણી ના આવતા દર્દીઓની હાલત કફોડી બની રહી છે, તો કેટલાય દર્દીઓ પીવાના પાણી માટે રૂપિયા ખર્ચવા માટે મજબૂર થયા છે। જો કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું પાણી કેમ નથી આવતું તે પ્રશ્નને લઈને મીડિયાએ પણ સ્થળ નિરીક્ષણ કરતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પીવાના પાણી માટે મૂકેલા કુલરોની તપાસ કરતા તેમાં પાણી આવતું નથી। તદુપરાંત આસપાસ ગંદકીના સામ્રાજ્યથી ગંભીર બીમારીઓ ફેલાવવાનો પણ ભય દર્દીઓને સતાવી રહ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલના બાથરૂમમાં પણ પાણી ના આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને બાથરૂમમાં પણ અત્યંત દુર્ગંધ અને ગંદકી વચ્ચે રોગચાળાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે દર્દીઓ પીવાના પાણી માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક આવેલી એક દુકાનમાં રોજ પીવાના પાણીની 70 જેટલી બોટલોનું વેચાણ થઈ રહ્યું છે અને જે પીવાના પાણીની બોટલો ખરીદવા આવી રહ્યા છે તેવા લોકો દુકાનદારે પૂછ્યું, આટલી બધી પાણીની બોટલો કેમ જરૂર પડે છે? ત્યારે તેઓએ કહ્યું કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું પાણી નથી આવતું। તદુપરાંત બાથરૂમમાં પણ પાણી ના આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। દુકાનદારે પોતાના સ્વખર્ચે તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણી માટેના 5 જગો મુકાવ્યા હતા। જગો ખાલી થયા તેમાં પાણી ભરવા જતા 5 જગ પૈકી 3 જગ ગુમ થઈ ગયા હતા, જેના પગલે દુકાનદારે પણ ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની અણઆવડતતા સામે ભાણે આક્રોશ ઠાલવ્યો હતો। જો કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયાથી દર્દીઓને પીવાનું પાણી નથી મળતું, જેના કારણે દર્દીઓની હાલત કફોડી બની રહી છે। પીવાના પાણી માટે રૂપિયા ખર્ચ કરવા પડે છે અને રોજના 200 થી 300 રૂપિયા માત્ર પીવાના પાણી પાછળ ખર્ચવાની ફરજ પડી રહી છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે નિર્માણ પામી છે, પરંતુ તેમાં પીવાના પાણી અને બાથરૂમમાં વપરાશના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં પાણીની સુવિધા કરવામાં આવે તેવી દર્દીઓમાં માંગ ઉઠવા પામી છે। જો કે સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ પણ કાર્યરત છે અને એક જ બિલ્ડિંગમાં અન્ય રોગના દર્દીઓનો પણ મેળાવડો જામી રહ્યો છે, જેના કારણે કોરોનાનું વધુ ફેલાવવાનો ભય દર્દીઓને સતાવી રહ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના દર્દીઓના મેળાવડા જામી રહ્યા છે, પરંતુ તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે સામાજિક અંતર જાળવવામાં નિષ્ફળ નીવડ્યા છે। ઘણા દર્દીઓ ટોળા વચ્ચે માસ્ક વિના પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ કોરોના વકરે તો નવાઈ નહીં। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ જાણતા લોકોના ટોળાઓથી હોસ્પિટલના સત્તાધીશોને પણ કોરોનાનો ભય સતાવી રહ્યો છે। જો કે આ વચ્ચે હવે ભરૂચના રાજકીય નેતાઓએ ઉચ્ચ સ્તરીય આ મુદ્દે ચર્ચા કરવી જ રહી, નહીંતર આગામી દિવસમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ કોરોના વાયરસના पॉजिटिव केस फैलाए तो नवाई नहीं। सर दिक्कत यह है, हम दहेज से आए हुए आदमी पेशेंट को लेके आए हैं सर। उसके बाद में सर जो भी हुआ है, पानी का जब हम यहाँ खोजे हैं सर, ना पानी मिल रहा है, ना लेटरिन का था पानी, ना बाथरूम के लिए पानी था। उसके बाद सर इधर से मांग के सर हैं अंकल जी हैं, उनसे पानी मांग के लाए हैं। जब तक जेब में सर पैसे रहा तब तक ख़रीद के पिए। उसके बाद सर जेब से पैसे ख़त्म हो गया तब हम पानी मांग चांग के ला करके पिए। क्या क्यों पानी क्यों नहीं आ रहा है? वो सर पानी नहीं आ रहा है इसके लिए तो सर मुझे पता नहीं, क्योंकि पहली बार हम भरूच के अंदर आए थे
लेकिन पानी उसी वक्त नहीं मिले थे। पानी के पीछे कितना पैसा आपने बहुत कम से कम सर 2 दिन के अंदर अंदर में सर कम से कम 500,000 रुपया हम उड़ा दिए पानी के लिए। जैसे हम लोग खाना खाए थे ना, तो मेरा भैया है, तो मैं आया, मेरे पास फैमिली नहीं है, तो मैं आया तो बोला जाओ पानी ले आओ, तो पानी नहीं मिला, तो बोला भैया जाओ पी के ले आओ, पानी दिक्कत है। तो पानी लाया तो हम लोग खाना पीना खाए, तो अंकल आए, तो भैया का बात है, तो वीडियो बना के हम लोग को बोले कि ठीक है मैं बिहान शुरू करता हूँ, यही बात। क्या पानी क्यों नहीं है? और अब मालूम नहीं है, तो कैसे हम लोग दहेज गाँव से आए, और पानी के पीछे आपने कितना पैसा बिगाड़ वही दिया? लगभग 500,000, एक बोतल का कीमत 20 रुपया। हाँ, गरीब आदमी कहाँ से लाएगा? 2 दिन में? हाँ, 2 दिन में। ભરૂચ તાલુકાના ટંકારિયા ગામના વધતા જતા ચોરીના બનાવોને લઈને ગ્રામજનોએ આજે એએસપીને આવેદનપત્ર આપી પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી હતી. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી ઉપરાછાપરી એક બાદ એક અનેક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર અને જિલ્લામાં દિવસ પ્રતિ દિવસ ચોરીના ગુનાનો રેશિયો સતત વધી રહ્યો છે. સતત ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ગામમાં વસતા લોકો હવે ભયભીત થયા છે. ત્યારે ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં પણ વસતા એનઆરઆઈ પરિવાર દ્વારા તેમજ અગ્રણીઓના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિત મત્તાઓ પર હાથ ફેરો કરીને પલાયન થતા લોકોની મુશ્કેલી હવે વધી રહી છે. હજારો લોકોની વસ્તી ધરાવતા ટંકારિયા ગામ ખાતે 8 થી 10 જેટલા ચોરો સક્રિય હોય અને અનેકો ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું પણ ગ્રામજનો જણાવે છે. તસ્કરોને પોલીસનો જાણે કે કોઈ ખોફ જ ના રહ્યો હોય તે પ્રકારે એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. કેટલીક ઘટનાઓ તો સીસીટીવીમાં કેદ થવા પામી છતાં તસ્કરો પોલીસ પકડથી દૂર રહેતા લોકોએ આ બનાવો અટકાવવા જવું તો ક્યાં જવું જેવી સ્થિતિ સર્જાઈ છે. આજરોજ ટંકારિયા ગામના સ્થાનિકો તેમજ સામાજિક અગ્રણી અબ્દુલ કામઠી દ્વારા ભરૂચ એસપી ને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગામમાં બનતી ચોરીની ઘટનાઓને અટકાવવા, પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા તેમજ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા અંગે રજૂઆત કરવામાં આવી છે અને ગ્રામજનો ભય વગર ગામમાં રહી શકે તે માટે સુરક્ષા કાયમ કરવા માટે માંગ કરી છે. મારું નામ અબ્બાસ અહમદ મુનશી છે. મારી ભણકીના ઘરે ટંકારિયા મુકામે જમજમ પાર્કમાં આજથી 5 દિવસ અગાઉ 6.5 લાખની ચોરી થઈ છે. એના અનુસંધાનમાં અમે અહીંયા ડીવાયએસપી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે અને ડીવાયએસપી સાહેબે અમને સાંભળ્યા છે અને અમને પ્રોમિસ કરી છે કે અમે આના તાત્કાલિક પગલાં લઈશું. બસ એ માટે ડીવાયએસપીનો ઘણો ઘણો આભાર. આજ રોજ ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામની અંદર છેલ્લા 1 મહિનાથી અસંખ્ય ચોરીની ઘટનાઓ વધી રહેલી છે, જેમાં ખાસ કરીને એનઆઈના મકાનોને ટાર્ગેટ કરવામાં આવેલા છે. આજથી 15 દિવસ પહેલાં ટંકારિયા ગામના એક બંગલાવાળા ફેમિલીના મકાનને ટાર્ગેટ કર્યો. ત્યારબાદ એક રજ્જાકભાઈ કરીને છે એમના મકાનને ટાર્ગેટ કરેલું. ત્યારબાદ લોકસભાના જે ઉમેદવાર હતા અને ગુજરાત ચૂંટણીના તંત્રી અજીઝભાઈ ટંકારિયાના મકાનને તોડવાનો પ્રયત્ન થયો. 2 દિવસ પહેલાં એક શિક્ષક છે જેઓ ટંકારિયાના છે જમજમ પાર્કમાં, એમના મકાનમાં લગભગ 6 થી 6.5 લાખ જેવી માતબર રકમની ચોરી થયેલી છે અને ગામમાંથી લગભગ અત્યાર સુધીમાં 8 થી 10 બાળકોની ઉઠાટણી થયેલી છે. પરંતુ પોલીસવાળા આ આરોપીઓની ધરપકડ ન થતાં આજ રોજ ટંકારિયા ગામના અમારા અબ્બાસભાઈ બચ્ચા મુનશી અને હું પોતે અબ્દુલ કામઠીને અમારી ટીમના સભ્યો દ્વારા ભરૂચના જાગૃત ડીવાયએસપી સુધા સાહેબને રૂબરૂમાં આવી એક લેખિતમાં અરજી અને આવેદનપત્ર આપેલું છે અને માંગ કરીએ કે જેટલા પણ ગુનેગારો છે આ ચોરીમાં સામેલ એમને ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. અને ટંકારિયા ગામમાં નાઇટમાં સતત પેટ્રોલિંગ ચાલુ રહે. એટલું ટંકારિયા ને આ પાલેજ પોલીસ સ્ટેશનમાં આવતા તમામ ગામોમાં નાઇટમાં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ રહે, જેથી કરીને આ ગુંડા જે ચોરોને છૂટો દોર મળ્યો છે એ બંધ થાય અને જે મહેનતની કમાણી આ લોકો લૂંટીને ચોરીને લઈ જાય એ ન થાય. એ માટે આજે અમને સાહેબે બહુ સારું આશ્વાસન આપેલું છે અને સાહેબે અમને કમિટમેન્ટ કે આજથી ટંકારિયા અને આજુબાજુના ગામોની અંદર રાઇટમાં આખી રાત નાઇટનું પેટ્રોલિંગ ચાલશે. જંબુસર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની ઘોર બેદરકારીને પગલે શહેરના મુખ્ય ગટરો ભરાતા તેનું ગંદુ પાણી એસટી ડેપોમાં ફરી વળતા મુસાફરો સહિત સ્થાનિક લોકોને હવે નર્ક સમાન જીવન અનુભવી રહ્યા છે. જંબુસર એસટી ડેપોમાં ગટરની સમસ્યા હવે સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. જંબુસર એસટી ડેપો ફરી એકવાર ગંદકી મુદ્દે વિવાદમાં આવ્યું છે. જંબુસર એસટી ડેપોમાં ગટરની સમસ્યાને પગલે સ્થાનિકો તેમજ ડેપો ઉપર આવતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ કોરોનાનો ભય છે ત્યારે બીજી તરફ જંબુસર એસટી ડેપોમાં જ ગંદકીનું સામ્રાજ્ય સર્જાઈ રહ્યું છે. શહેરના મુખ્ય પ્રશ્નો એવા ગટર, પાણી અને રસ્તાની સુવિધા પૂરી પાડવામાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી ફરિયાદો પણ સ્થાનિકો કરી રહ્યા છે.
છે. જંબુસર ડેપો વિસ્તારની મેઇન બજારમાં આવવા જવાના મુખ્ય માર્ગ પર ગટરો ઉભરાતા ત્યાંથી અવરજવર કરતા રાહદારીઓ અને મુસાફરો તેમજ સ્થાનિકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. મસ્જિદમાં નમાઝ અર્થે જતા લોકોને પણ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આવેલી દુકાનના માલિકો પણ દુર્ગંધના કારણે બેહાલ બન્યા છે અને તેમની રોજગારી ઉપર પણ અસર પડી રહી છે. વર્ષોથી આ સમસ્યા મુદ્દે જાગૃત નાગરિકો પાલિકાના સભ્યોને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ જાતની કામગીરી કરવામાં ના આવતા કે આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં ના આવતા વિસ્તારમાં તકલીફ વધી રહી છે અને સ્થાનિકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે હાલ તો સ્થાનિકોને ભારે દુર્ગંધ અને ગંદકી વચ્ચે પસાર થવું પડી રહ્યું છે અને પાડાના વાકે પખાલી ને ડામ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે હવે આ સમસ્યાનું તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે. राजू है, मैं शौचालय चलाता हूँ. मैंने यहाँ कंप्लेन भी करी साहब लोगों से कि टैंक वगैरह सब उभरा रहा है, इसे सफाई कराओ, तो ये नहीं करा. कचरे की गाड़ी भी डबला भी पूरा भरा गया जो आज उठा है महीने भर के अंदर. उसके बाद ये सब पानी वालों शुरू होता है, पूरा रोड ख़राब है, सब बदबू मारता है, पर कोई सुनता ही नहीं है. पानी पीने का भी नहीं आता है. आपने डेपो मैनेजर से जांच की? अभी डिपो मैनेजर से नहीं, नीचे वाले साहिब लोगों से सबसे बात की. आज मैनेजर साहब के पास जाना है. उस साहब ने क्या आपको जवाब दिया? उन्होंने यही कहा कि बोले हाँ करवा रहा है, बस यही जवाब देते हैं 15 दिन से. ઝઘડિયાની કંપનીનું કેમિકલયુક્ત પાણી કોસંબા હાઈવે નજીક નિકાલ કરવા જતા 2 ટેન્કરોને પર્યાવરણ પ્રેમીઓએ ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યા છે. હવે જોવાનું રહ્યું કે ઝઘડિયાના 2 કંપનીઓનું નામ ક્યારે બહાર આવે છે. ગેરકાયદેસર રીતેના ઔદ્યોગિક પ્રદૂષિત કેમિકલ નિકાલના આંતરરાજ્યના કૌભાંડમાં ગત રાત્રે વધુ 2 ટેન્કર ઝડપાયા, જેમણે ઝઘડિયા જેડીસીમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ ભર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેરકાયદેસરના કેમિકલ નિકાલની રોજ બરોજ ઘટનાઓ વધતી જઈ રહી છે અને હવે આંતરરાજ્ય કેમિકલ કૌભાંડની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આ બાબતમાં પ્રજામાં જાગૃતિ આવી છે, પરંતુ તંત્ર નિંદ્રાગ્રસ્તમાં જતું રહ્યું હોવાના ગંભીર આક્ષેપ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગત રાત્રે જાગૃત નાગરિકો દ્વારા 2 શંકાસ્પદ લાગતા તેમજ રાજ્ય બહારના રજીસ્ટ્રેશન નંબર ધરાવતા કેમિકલ ટેન્કરો કે જેમાં ટેન્કરના આરટીઓ રજીસ્ટ્રેશન નંબર MH04 GC 2315 અને MP09 KD 6700ની માહિતી પર્યાવરણવાદીઓને અને પછી કોસંબા પોલીસ સુધી આ માહિતી પહોંચાડતા કોસંબા પોલીસ દ્વારા આ બંને ટેન્કરો અને ચાલકની અટક કરવામાં આવી હતી. તેમજ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પણ આ માહિતી આપવામાં આવી છે, જેમના દ્વારા તેમના રૂટીન મુજબની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સેમ્પલો લેવામાં આવ્યા છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલના જણાવ્યા મુજબ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ગેરકાયદેસર ઔદ્યોગિક વેસ્ટ કેમિકલ નિકાલના ગોરખધંધાનો પણ વિકાસ થયો છે. પ્રદૂષણ ફેલાવતા માફિયાઓ સરકારની નીતિ અને નિયમોથી 2 કદમ આગળ જ હોય છે. ભ્રષ્ટ તંત્ર અને ઢીલા લૂલા કાયદાઓનો લાભ આ માફિયાઓ ઉઠાવી રહ્યા છે. ગાડીઓના ખોટા નંબર પ્લેટનો ઉપયોગ કરે છે, ખોટા વાહનના દસ્તાવેજોના ઉપયોગ કરવામાં આવી રહ્યા છે અને હવે આ આંતરરાજ્ય કૌભાંડ બની ગયું છે. તારીખ 20ના રોજ રાજસ્થાન પાર્સિંગનું વાહન હતું. આજના આ બનાવમાં એક એમપીનું પાર્સિંગ અને બીજું મહારાષ્ટ્રના પાર્સિંગની ગાડી છે. ગાડીના ડ્રાઈવરના કહેવા મુજબ તેણે આ બંને ગાડીઓ ઝઘડિયા જેડીસીમાં આવેલ કંપનીમાંથી ભરી છે અને પોતે અભણ હોવાથી કંપનીનું નામથી અજાણ છે. તારીખ 20/11/2020ના રોજ રાત્રે કીમ ખાડીમાં ટેન્કર દ્વારા જાહેરમાં મુખ્ય હાઈવે પરથી જ કેમિકલના નિકાલ કરાતા ટેન્કર માફિયાઓને પર્યાવરણવાદીઓ તરફથી પકડવામાં આવ્યા હતા, જેમાં ટેન્કર અને ડ્રાઈવર સહિત 2 વ્યક્તિઓની અટક કરવામાં આવી છે. ગેરકાયદેસર ચાલતા ધંધા સામે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કાયદેસરની એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ એ એફઆઈઆરમાં કંપનીનું નામ લખવામાં આવ્યું નથી તેમજ કાયદાની હલકી કલમો લગાવવામાં આવી છે, જેનાથી આવી વ્યક્તિઓ જામીન લઈને ફરી આજે એ જ વ્યવસાયમાં સક્રિય થઈ જાય છે અને એ જ ટેન્કર પણ અનેક વખત પકડાય છે તેવા ગંભીર આક્ષેપ પણ પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. હાલ આપણે ધામરોડ હદ વિસ્તાર કોસંબા સુરત પાસે જે 2 ટેન્કરોની અટક કરવામાં આવેલી છે ત્યાં આપ જોઈ શકો છો કે આ બંને ટેન્કરો પાસે વાહનના કોઈ પેપર નથી. એક જ ડ્રાઈવર છે, વારાફરતી હોટલ પર મૂકી અને ત્યાંથી લઈ જાય છે. એમની મોડસ ઓપરેન્ડી જો આ સાઇટ પર ગેરકાયદેસરના વાલ મૂકવામાં આવે છે, પાછળ બતાવવાના અલગ જે ઓફિશિયલ લાગે એવું, અને આ ગેરકાયદેસરનું આ રીતે આપ જોઈ શકો કે આને બંધ કરવામાં આવે છે અને આ લોક કરી દો. આ નિકાલ માટેના આ મોડસ ઓપરેશન અને 2 મોટા અને નાના, આ કદાચ અડધા 10 to 15 મિનિટમાં આટલો મોટો ટેન્કર ખાલી થઈ શકાય એવી
એવી પ્રવૃત્તિ કરતા હોય છે અને આ લોકો પાસે જે રજિસ્ટ્રેશન છે એની પણ તપાસ કરવી જોઈએ કે આ રજિસ્ટ્રેશન બી એમના ઓફિશિયલ છે કે કેમ. અને સરકારને અમારી વિનંતી કે આ જે પ્રવૃત્તિઓ છે જે ફૂલીફાલી છે, ખાસ કરીને આ કોસંબા કીમ વિસ્તારમાં આના પર તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવે. ટેન્કરો પકડાય છે, છૂટી જાય છે, વાહનના પેપરો ડુપ્લિકેટ બને છે, રજિસ્ટ્રેશન ડુપ્લિકેટ થાય છે. આ બાબતો પર તંત્રએ ધ્યાન આપવું જોઈએ. નેત્રંગ તાલુકાના લાલ મટોડી વિસ્તારમાં 2 મોઢા અને 4 આંખવાળા બકરીના બચ્ચાનો જન્મ થતા તેને જોવા લોકો ઉમટી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના લાલ મટોડી વિસ્તારના નિસાર ફળિયામાં રહેતા સખુબેન નટવરભાઈ પરમાર બજારમાં છૂટા કેરાની લારી ચલાવે છે અને ઘરના નાના ભાઈ પણ પશુપાલન પણ કરે છે. દિવાળીના દિવસોમાં તેમના ઘરે એક બકરીના બચ્ચાએ જન્મ આપ્યો હતો. સાધારણ રીતે તેના બચ્ચાનો જન્મ થતા નાના મજૂરી કામ કરતા પરિવારમાં આનંદ વ્યાપી ગયો હતો, પરંતુ સાથે સાથે સમગ્ર પરિવારના સભ્યો અજંબાની સ્થિતિ વ્યાપી જવા પામી હતી, જેમાં બકરીએ જે જન્મ આપ્યો હતો તેને 2 મોઢા અને 4 આંખ હતી. અપવાદરૂપ બકરીનું માસૂમ બચ્ચું સારી ગણતરીના કલાકોમાં જ સારી રીતે ફરી અને ચાલી શકતું હતું. માતાનું દૂધ પણ સેવન કર્યું હતું. અપવાદરૂપ જન્મેલા બકરીના બચ્ચાની જાણેની વિગતો વાયુ વેગે પસરી જતા તેમને જોવા લોકટોળા ઉમટ્યા હતા. આ પ્રકારની આ બાબતે સ્થાનિક રહીશોને અનેક પ્રકારના તર્ક વિતર્કો લગાવી રહ્યા છે. જ્યારે સખુબેન નટવરભાઈ પરમાર બકરીના બચ્ચાને વહાલથી તેમના ઉછેર અને પરવરિશના કામે લાગી ગયા છે. ભારતીય સેનાના કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા કમાન્ડોનું શંકાસ્પદ મોત અંગે અંકલેશ્વર મામલેદારને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. અંકલેશ્વરના યુવાન અને ભારતીય સેનામાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમારના અપમૃત્યુ અંગે કાર્યવાહી કરી ન્યાય આપવા માટે કરણી સેના દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી અને આગામી દિવસમાં આ મુદ્દે સરકાર દ્વારા તપાસનો આદેશ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અંકલેશ્વર દ્વારા મામલતદારને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વતની અને ભારતીય સેનામાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ જગુભા પરમાર થોડા દિવસ અગાઉ દિલ્હીથી વડોદરાની મુસાફરીમાં ગયા હતા, જે દરમિયાન તેઓનો આકસ્મિક સંજોગોમાં ગુમ થયા હોવાના અહેવાલે અનેક શંકા ઉપજાવી છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં રતલામ ખાતેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાંની સ્થાનિક રેલવે પ્રશાસન દ્વારા મૃતદેહનો પોસ્ટમોર્ટમ કર્યા વિના અને કોઈ પરિવારજનોને જાણ કર્યા વિના દફન વિધિ કરવામાં આવી એક ગંભીર બેદરકારી કહી શકાય તેવા ગંભીર આક્ષેપ પણ તેઓએ કર્યા છે. દેશ અને દેશની રક્ષા કાજે ફરજ બજાવતા સૈનિક સાથે થતા આવા વર્તન અને મોતના સમયે પરિવારજનોને પણ જાણ ના કરવામાં આવી તેમજ કોઈ કાર્યવાહી ના કરાઈ તેને લઈને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વખોડી નાખે છે અને આ અંગે નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ કરવામાં આવે છે તેમ પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ બનાવ અંગે તપાસ કરી મધ્યપ્રદેશના જવાબદાર રેલવે કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માટેની માંગ પણ કરી છે અને જો આગામી દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ગીર સોમનાથના કોડીનારના વતની એવા અજીતસિંહ પરમાર જે કોબરો કમાન્ડો છે, જે દિવાળીના વેકેશન માટે દિલ્હીથી બરોડા આવી રહ્યા હતા. દિલ્હીથી બરોડા આવતી વખતે તે બસમાં ગુમ થયેલ હતા. તો એનો સામાન સેન્ટ્રલ મુંબઈ ઉપરથી મળેલ ને એની ડેડ બોડી ત્યાર પછી 2 દિવસ પછી આપણે એમપીના રતલામ પાસેથી એની બોડી મળેલ, લાશ મળેલ. ત્યારબાદ રતલામ રેલવે પોલીસ દ્વારા કોઈ પરિવારને જાણ કર્યા વિના તેને પીએમ કર્યા વિના એને દફનાવી દેવામાં આવી ને પછી ત્યારબાદ કોઈને જાણ કર્યા વિના એ લોકોએ દફન વિધિ કરી અને ત્યારબાદ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાને ખબર પડતા તે લાશને બારે કાઢવામાં આવી અને એનું પીએમ કરવામાં આવ્યું અને એને કોડીનાર મારફતે લાવવામાં આવી. તો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની એ જ માંગ છે કે ભાઈ આપણે અજીતસિંહ પરમારને જે કોબરા કમાન્ડો હતા એને ન્યાય મળે અને એના પરિવારને શહીદ અજીતસિંહને શહીદનો દરજ્જો મળે અને આ તપાસમાં એવી આશંકા છે કે ભાઈ અજીતસિંહનું મર્ડર થયેલ છે. તો એના માટે આપણે ગૃહમંત્રીને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે આના માટે સીબીઆઈ જાંચ કા ગમે એ ટીમને ઓલું કરવામાં આવે અને એને આની ઇન્ક્વાયરી બેહાડવામાં આવે અને આમાં જે પણ અધિકારીઓ કે જે પણ હોય એને આપણે સજા કરવામાં આવે. જે મધ્યપ્રદેશ રેલવે પ્રશાસન દ્વારા જે રીતના આપણા અજીતસિંહને દફન વિધિ કરવામાં આવી પીએમ વિના, એ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
અને જે પણ આમાં હત્યામાં સામેલ હોઈ શકે એવા બધા લોકોની કાયદેસરની એની ધરપકડ કરવામાં આવે એવી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની માંગ છે. અને જો આ સમયમાં જો આના વિશે કંઈ આગળ સરકાર દ્વારા કંઈ પગલાં લેવામાં નહીં આવે તો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના આના ઉપર કાયદેસરનું કાર્યવાહી કરીને મોટું આંદોલન કરશે. નેત્રંગ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાયરસ દોડતો થતા ગ્રામીણ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 4 જેટલા કોરોના પોઝિટિવને લઈને નેત્રંગ પંથકમાં હાહાકાર મચી ગયો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ફરીવાર કોરોના વાયરસના કેસોમાં એકસાથે ધરખમ વધારો જોવા મળ્યો છે. જેમાં નેત્રંગ તાલુકાના અંતરાળ વિસ્તારમાં આવેલા ગાલીબા, કાંતીપાડા, કાકડકુઈ અને ઝરણા ગામમાં ક્રમશઃ એક દર્દી કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને વધુ સારવાર માટે પોતાના જ ઘરમાં એટલે કે હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસે પગપેસરો કરતા ગરીબ નિર્દોષ લોકો વધુ સંક્રમિત થવાની દહેશત જણાઈ રહી છે. આરોગ્ય વિભાગ તમામ લોકોને ફરજિયાત મોઢાને માસ્ક ઢાંકવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સતત અપીલ કરી રહી છે. દિવાળીના તહેવારોને પત્યાને ગણતરીના દિવસો થયા છે, ત્યારે આ દરમિયાન રહીશોની નિષ્કાળજીના કારણે વધુ લોકો કોરોના સંક્રમિત થયાના લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. આ બાબતે જવાબદાર લોકો કડા ખાતે કાર્યવાહી કરી રાજ્ય સરકારના નિયમોનું પાલન કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. નાદોદ તાલુકાના ગોપાલપુરા ગામે કેળના ખેતરમાં એક જ કેળ ઉપર 2 કેળાની લૂમ લાગતા ખેડૂતોમાં આશ્ચર્યની લાગણી વ્યાપી જવા પામી છે. નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામે આવેલ ખેડૂત નરેન્દ્રસિંહ હિંમતસિંહ ગોહિલના કેળના ખેતરમાં કેળના એક છોડ પર 2 લૂમ જોવા મળતા ખેડૂતોમાં આશ્ચર્ય ફેલાયું છે. સામાન્ય રીતે એક છોડ પર કેળાની એક લૂમ જોવા મળતી હોય છે, પણ નર્મદામાં પહેલીવાર એક જ છોડ પર 2 લૂમ જોવા મળતા ખેડૂતોના ચહેરા ઉપર આશ્ચર્યની સાથે ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ખેડૂતોએ ગામના ખેડૂતોને આ હકીકતની જાણ કરતા લોકોએ 2 લૂમવાળા કેળ જોવા માટે ઉમટી પડ્યા હતા, કારણ કે આ એવો કિસ્સો ભાગ્યે જ જોવા મળે છે અને કુદરતનો કરિશ્મો કહો કે કરામત, પણ આ છોડ સંશોધન કરવાની કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી માંગ કરી છે. એક જ છોડ પર એક કરતાં વધારે લૂમ લાગે તો ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. આ દિશામાં સંશોધન થાય તો કેળાની ખેતીના ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી શકે તેમ પણ ખેડૂતે જણાવ્યું હતું. હા, નરેન્દ્રસિંહ, હાજી, આ જે તમારા એક કેળમાંથી 2 લૂમ જે નીકળ્યા છે, જી હાજી, એનાથી શું ખેડૂતોને ફાયદો થાય? ખેડૂતને આ કેળમાં સામાન્ય રીતે એવું જ હોય છે સાહેબ કે એક જ લૂમ આવતો હોય છે, પણ આ એક કુદરતી એ કહી શકાય કે આમાં 2 લૂમ આવ્યા છે. એનાથી ખેડૂતને એક લૂમ કરતાં 2 લૂમથી એટલો ફાયદો થશે કે એનાથી ઉત્પાદન વધશે, એટલી અમારે આવક વધશે. તો શું સરકાર પાસે કે આ લોકો પાસે શું આશા રાખી શકો તમે? આશા રાખીએ કે આમાં રિસર્ચ કરવામાં આવે, કે સંશોધન કરવામાં જો આવે તો જેનાથી શું થાય કે આ એક નવો પ્રયોગ બની શકે, અને બીજું કે એવું બની શકે કે ખેડૂતને ઓછી જમીન, કદાચ ઘણા એવા ખેડૂતો પણ છે કે જેને ઓછી જમીન છે, તેનાથી આને એવું પણ થઈ શકે કે વધારે ઉત્પાદન મળી શકે, વધારે આવક એનાથી મેળવી શકે અને ઓછી જમીનમાં વધારે માગ મેળવી શકે. આ જેને વય કહી શકાય કે એક જાતનું હાઇબ્રિડકરણ કહી શકાય એવું બની શકે સાહેબ. આપનું નામ બોલો? ગોહિલ નરેન્દ્રસિંહ હિંમતસિંહ, ગોપાલપુરા, રિટાયર્ડ આસિસ્ટન્ટ ટીચર. આમોદના કુંસળા ગામે ભારતીય કિસાન સંઘની બેઠક મળી હતી, જેમાં સદસ્ય નોંધણી તેમજ નવા સંયોજકની નિમણૂક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોરસણ ગામે ભારતીય કિસાન સંઘ દ્વારા ગોપાષ્ટમી તથા સદસ્યતા અભિયાન મીટિંગ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મંત્રી R.K. પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી મણિભાઈ પટેલ, પૂર્વકાલીન કાર્યકર્તા રામુભાઈ સેરથિયા, પ્રદેશ કારોબારી સભ્ય ભીખુભાઈ, ભરૂચ જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજ અને જિલ્લા અને તાલુકાના કારોબારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં R.K. પટેલના સદસ્ય અભિયાન સંદર્ભે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ગોપાષ્ટમી નિમિત્તે ગાય માતાનું પૂજન તથા હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આગામી સદસ્ય અભિયાનના ભાગરૂપે જિલ્લા તથા તાલુકાના કારોબારી ઉપસ્થિત સભ્યો દ્વારા જિલ્લા સંયોજક તરીકે અજીતસિંહ રાજની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ટંકારિયા ખાતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારોને 50 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારિયા બ્રાન્ચ દ્વારા જરૂરિયાતમંદોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિયાળીના ઠંડીનો ચમકારો દિવસે દિવસે વધતો જાય છે. માલેતુજાર અને સક્ષમ લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેનો સામાન હવે લઈને આવી ગયા છે. ધાબળા, સ્વેટર, જેકેટ સહિતના સામાનો લોકો લઈને આવી ગયા છે, પરંતુ ગરીબ વર્ગના લોકો માટે આ ઠંડી નર્ક સમાન હોય છે, જેને લઈને તેઓ માટે હવે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ આગળ આવ્યું છે. તેમના માટે ગરમ ધાબળા અને ઠંડીથી રક્ષણ મેળવવા માટેના સાધનોનું તેમને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને ધ્યાને રાખીને શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારિયા બ્રાન્ચ દ્વારા 50 નંગ ગરમ ધાબળાનું મફતમાં વિતરણ જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના કાર્યકર્તાઓએ જણાવે છે કે હજુ પણ વધુ જરૂરિયાતોને ગરમ ધાબળા પહોંચાડવા માટે દાનવીરો દાન કરવાની જરૂર છે. તેમજ અત્રે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારિયા બ્રાન્ચ દ્વારા સંચાલિત મદની શિફાખાનાના નામે રાહત દરનું દવાખાનું પણ કાર્યરત છે, જેમાં ફક્ત 20 રૂપિયા જેવી નજીવી ફી લઈને સારવાર અર્થે જરૂરી દવાઓ પણ આપવામાં આવે છે. તો આ ઉમદા કાર્યને આગળ આપવા માટે દાનવીરો તરફથી દાનની ખાસ જરૂરિયાત હોય દાનવીરોને દાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.